ગરબા રમવા માટે નથી આવી. તમે ગરબા રમો, હું તો ખાલી જોવા જ આવી છું. મારા ઢીંચણનો બહુ દુખાવો રહે છે ને એટલે રમો બેઠી છું અહીંયા. તમારે ચપ્પલ મૂકીને જવું છે તો અહીંયા મૂકી દો. અરે બાપ રે બાપ, આમ તો જુઓ બેકલેસ પહેરીને આવી છે અહીંયા. આ પાર્ટી પ્લોટમાં ગરબા રમવા આવી છે કે સોસાયટીના? આટલો બધો ફાળો ઉઘરાયો છે ઘરેથી, પણ જમવામાં કોઈ ભલીવાર નથી. 2 દિવસથી બટેકાનું શાક જ આપે છે. બોલો પ્રેમીલાબેન, આટલું તો શું તૈયાર થઈને આયા હશે? ઘરના લગન છે એમને. આજના જુવાનિયાઓ આ ગરબા ક્યાંથી શીખીને લાવે છે? એક તાળી નહીં પાડતું કોઈ. આ લોકો હમણાં એ ગરબાનું રાઉન્ડ મારીને સીધા પાર્ટી પ્લોટે ભાગવાના. આ ના રમે આ પબ્લિક અહીંયા સોસાયટીમાં ગરબા રમે જ નહીં. બોલો આરતી ચાલી રહી છે, કોઈ દેખાય છે અહીંયા? હમણાં જોજો થોડી વારે જમવાનો ટાઈમ થશે ને એટલે બધા આવી જશે. આજકાલની પબ્લિક આજે ચાવથી ગરબા રમે છે ને, પૂછો એ લોકોને. માતાજીની આખી આરતી નહીં આવડતી હોય. પેલી યલો ચણિયા ચોળી વાળી હમણાં ઊંધી આરતી ઉતારતી હતી. આ શીલાબેન સાંજના 6 વાગ્યાના તૈયાર થઈને સોસાયટીના આટા મારે. નવી ભારે ભરખમ સાડી લઈ આયા છે. અમને તો ભાઈ આટલા દેખાડા કરતા નહીં આવડતા. આમ જો પેલી નવાઈની ફોન પર વાતો કરતા ગરબા રમે. એને કે કાં તો ફોન પર વાત કરે કાં તો ગરબા રમી લે. આ કેવા ગરબા થયા? આમ જો પેલા છોકરીઓ વચ્ચે ગરબા રમે. હમણાં જેન્ટ્સ જોડે હતો ત્યાં, પછી લટકા ઝટકા મારતો તોફાની કાનડો પહોંચી ગયો ત્યાં. આ છોકરા ખબર નહીં શું.